સ્વામિનારાયણ ભગવાને એ દિવસે સચ્ચિદાનંદ સ્વામીને જવાબદારી સોંપી, સ્વામી તમે જાઓ આ બધાને દ્વારિકાની યાત્રા કરાઈ આવો. દ્વારિકા પહોંચ્યા એટલે સ્વામી ભગવાનનું ધ્યાન કરવા માટે બેઠા. હવે એ સમયે દ્વારિકામાં દર્શનની રીતિ આખી બહુ વિચિત્ર હતી. વિચિત્ર એવી હતી, ગોગળી બ્રાહ્મણોનો ત્યાં દબદબો હતો. એની રજા વગર કોઈ દર્શન કરવા જઈ શકે નહીં. હવે રજામાં એમણે એવી પદ્ધતિ રાખેલી કે જેણે દર્શન કરવા જવું હોય એને પહેલા છાપ લેવી પડે. દર્શન કરવાના પૈસા નહીં, દર્શન તો ભગવાનના દર્શનના પૈસા નહીં, પણ છાપ લેવા હોય તો પૈસા આપવા પડે. સચ્ચિદાનંદ સ્વામી થયું લાવો ને તો દર્શન તો મારે કરવા છે. એટલે ભગવાનના દર્શન કરવાની ઈચ્છાથી મંદિરના દરવાજે ગયા. જેવા દરવાજે ગયા, દરવાજા ઉભેલા કીધું હાલો છાપ બતાવો. સ્વામીએ કઈ